નમસ્કાર. આપણે રોજબરોજ સમાચારમાં સાંભળતા હોઈએ છીએ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધા પલોમાં ખરેખર ફરક શું છે? કોની પાસે કેટલી સત્તા છે? આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આ આખી વાતને એકદમ સિમ્પલ બનાવી દઈએ. આ એક એવો સવાલ છે ને કે જેમાં લગભગ બધા જ લોકો કન્ફ્યુઝ થાય છે, કારણ કે બંનેના નામ પાછળ મંત્રી તો લાગે છે, પણ એમની સત્તા અને જવાબદારીમાં જમીન આસમાનનો ફરક હોય છે. તો ચાલો આજે આ કન્ફ્યુઝનને જડ મૂળથી દૂર કરી દઈએ. તો આ આખું પાવરફુલ સ્ટ્રક્ચર સમજવા માટે આપણે શું કરીશું? આપણે છેક ઉપરથી શરૂ કરીશું, એક પિરામિડની જેમ, અને પછી સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરીશું. એટલે આખું પિક્ચર છે ને એકદમ ક્લિયર થઈ જશે. તો પિરામિડમાં સૌથી ઉપર કોણ છે? બિલકુલ, મુખ્યમંત્રી. એ જ આખા મંત્રીમંડળના, આખી સરકારી ટીમના કેપ્ટન છે. એટલે કે સાવ સાદી ભાષામાં સમજીએ તો રાજ્યના ચાલક એ મુખ્યમંત્રી છે. આખી સરકારની ટીમ એમના નેતૃત્વ હેઠળ જ કામ કરે છે, અને રાજ્યનો કોઈપણ મોટો નિર્ણય એમની નજર હેઠળ જ લેવાય છે. તો એમની પાસે પાવર શું છે? વેલ, સૌથી પહેલી વાત, કોઈપણ મોટો સરકારી નિર્ણય એમની ફાઇનલ મહોર વગર આગળ વધી જ ના શકે. બીજું, કયા મંત્રીને કયું મંત્રાલય સોંપવું, કોને ગૃહ વિભાગ આપવો, કોને નાણાં વિભાગ, આ બધો જ નિર્ણય મુખ્યમંત્રીનો હોય છે. અને હા, સરકારની જે સૌથી હાઈ પાવર મીટિંગ હોય છે, એટલે કે કેબિનેટ મીટિંગ, એની અધ્યક્ષતા પણ એ જ કરે છે. ઓકે, તો મુખ્યમંત્રી પછી પાવર સ્ટ્રક્ચરમાં બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ પદ કયું? એ છે કેબિનેટ મંત્રીઓનું. સાચું કહીએ ને તો આ લોકો સરકારના અસલી આધારસ્તંભ છે. આપણે જે મોટા મોટા અને મહત્વના મંત્રાલયોના નામ સાંભળીએ છીએ ને, જેમ કે ગૃહ વિભાગ, નાણાં વિભાગ, શિક્ષણ, આ બધાના હેડ કેબિનેટ મંત્રી જ હોય છે. એ પોતાના વિભાગના બોસ કહેવાય. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ કેબિનેટ મંત્રીઓ છે ને, એ સરકારની સૌથી પાવરફુલ નિર્ણય લેનારી બોડી, એટલે કે કેબિનેટના પરમનન્ટ મેમ્બર હોય છે. આ એ જ ગ્રુપ છે જ્યાં રાજ્યના સૌથી મોટા નિર્ણયો લેવાય છે. તેઓ સીધા જ મુખ્યમંત્રીને જવાબદાર હોય છે અને પોતાના વિભાગ માટે કોઈપણ નીતિ વિષયક નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. ઓકે, હવે આપણે એ લેવલ પર આવીએ છીએ જ્યાં મોટાભાગનું કન્ફ્યુઝન થાય છે, અને એ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ. આમ તો નામ એક જ છે, પણ આ એક નામની નીચે બે બિલકુલ અલગ અલગ રોલ છુપાયેલા છે. નામ ભલે સરખું લાગે, રાજ્ય કક્ષાના મંત્રી, પણ એમના પાવર અને જવાબદારીમાં ઘણો મોટો ફરક છે. તો ચાલો જોઈએ કે આ બે પ્રકાર કયા છે અને એમાં શું તફાવત છે. તો જુઓ, અહીંયા જ આખો તફાવત ક્લિયર થઈ જાય છે. એક છે સ્વતંત્ર હવાલોવાળા મંત્રી. આ મંત્રી પોતાના વિભાગના બોસ તો છે, પણ એ કેબિનેટના મેમ્બર નથી હોતા. અને બીજા છે સાદા રાજ્ય કક્ષાના મંત્રી. એમનું કામ શું? એમનું કામ છે કેબિનેટ મંત્રીને મદદ કરવાનું. એમની પાસે પોતાનો કોઈ સ્વતંત્ર પાવર નથી હોતો. ચાલો સ્વતંત્ર હવાલોવાળા મંત્રીને થોડું ડિટેલમાં સમજીએ. એમને એક આખું મંત્રાલય આપી દેવામાં આવે છે. એમના ઉપર કોઈ કેબિનેટ મંત્રી નથી હોતા. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, એ કેબિનેટના પરમનન્ટ મેમ્બર નથી. જ્યારે પણ કેબિનેટ મીટિંગમાં એમના વિભાગની કોઈ વાત આવે, ત્યારે જ એમને સ્પેશિયલ ઇન્વિટેશન આપીને બોલાવવામાં આવે છે. અને હવે વાત કરીએ બીજા પ્રકારના મંત્રીની, એટલે કે જેમને ખાલી રાજ્ય કક્ષાના મંત્રી કહેવાય છે. એમનો મેઇન રોલ છે એક સિનિયર કેબિનેટ મંત્રીને એમના કામમાં સપોર્ટ કરવાનો. જે મોટા મંત્રાલયો હોય ત્યાં કામનો બોજ બહુ હોય, તો એ ઓછો કરવા માટે એમની નિમણૂક થાય છે. આ મંત્રીઓ પોતાની રીતે કોઈ મોટો નિર્ણય નથી લઈ શકતા. એમને હંમેશા પોતાના સિનિયર કેબિનેટ મંત્રીના ગાઈડન્સમાં જ કામ કરવાનું હોય છે. તો અત્યાર સુધીમાં આપણે 4 અલગ અલગ પદો વિશે વાત કરી: મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના 2 પ્રકારના મંત્રી. હવે સમય છે આ આખી વાતને એક સાથે જોવાનો, જેથી કોઈ કન્ફ્યુઝન બચે જ નહીં. આપણે જે કંઈ પણ અત્યાર સુધી સમજ્યા છીએ એને હવે એક જ ફ્રેમમાં મૂકીને જોઈએ. આ 4 પદોની એક સાથે સરખામણી કરીએ, એટલે બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ચાલો આ ફાઇનલ કમ્પેરિઝન જોઈએ. તો જો આ આખું ચિત્ર હવે કેવું સ્પષ્ટ થાય છે. પદની વાત કરીએ તો મુખ્યમંત્રી આખી સરકારના હેડ છે. કેબિનેટ મંત્રી અને સ્વતંત્ર હવાલાવાળા મંત્રી પોતપોતાના વિભાગના હેડ છે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી એક સહાયક ભૂમિકામાં છે.
પણ અસલી ખેલ તો કેબિનેટ બેઠકમાં છે. ત્યાં જ પાવરનો સાચો તફાવત દેખાય છે. મુખ્યમંત્રી અધ્યક્ષ, કેબિનેટ મંત્રી કાયમી સભ્ય, સ્વતંત્ર હવાલાવાળાને તો ખાલી ઇન્વિટેશન મળે ત્યારે જ એન્ટ્રી, અને રાજ્યકક્ષાના મંત્રી તો એમાં ભાગ જ નથી લેતા. અને કોણ કોને રિપોર્ટ કરે છે એના પરથી પણ આખી હાયરાર્કી સમજાઈ જાય છે. બસ આટલું સમજી લો એટલે આખી સિસ્ટમ મગજમાં બેસી જશે. તો બસ આશા છે કે આ આખી ચર્ચા પછી સરકારના મંત્રીમંડળનું જે સ્ટ્રક્ચર છે એ હવે બિલકુલ પાણી જેવું સાફ થઈ ગયું હશે. હવેથી જ્યારે પણ ન્યૂઝમાં અલગ અલગ મંત્રીઓના નામ સાંભળવામાં આવશે ત્યારે તરત જ મગજમાં લાઇટ થશે કે કોની પાસે કેટલી સત્તા છે અને કોનો રોલ શું છે. ખરું ને?